એક દિવસ કબૂતરે નક્કી કર્યું, હવે મોબાઈલ કે કપડાની નહીં, હું તો શાકભાજીની દુકાન ખોલીશ. કબૂતરે તો જંગલમાં દુકાન ખોલી, નામ રાખ્યું પંખીડા માર્કેટ. ધીરે ધીરે આખા જંગલમાં વાતો ફેલાઈ ગઈ. દુકાન ખૂબ ફેમસ થઈ. જંગલના બધા પક્ષીઓ શાકભાજી ખરીદવા આવવા લાગ્યા. આવો આવો, તાજા શાકભાજી, રીંગણ, ટામેટાં, બટાકા, કોબીજ, ભીંડા, ગાજર, કારેલા, લીલા તાજા મરચાં, પાલકની ભાજી, ટીટોળા, ફુલેવર, તાજો અને સસ્તો માલ, ખાલી કરવાનો ભાવ. મને તો રાત્રે જ ખાવાની ટેવ છે, તો શાકભાજી તાજા મળશે. અમારી દુકાન 24 કલાક ખુલ્લી છે, પણ નાઇટના અલગ ભાવ છે. લાઇટ બિલના ભાવ વધી ગયા છે ને. એક દિવસ ગામનો શાકભાજી ઇન્સ્પેક્ટર દુકાનમાં આવ્યો. મને લાગ્યું કે તું નકલી શાકભાજી વેચે છે. મારે ચેકિંગ કરવું છે, શાકભાજી તાજી છે કે નહીં. તાજી છે, પણ ચેક કરવાના 50 રૂપિયા ફી છે. હું તો સરકારનો માણસ છું. સરકારના માણસ તો એટલે જ ડિસ્કાઉન્ટ નહીં, વધારે ટેક્સ લાગશે. અમે તો બિલ પણ નકલી નથી આપતા, તો શાકભાજી ક્યાંથી નકલી હોય? સારું સારું, 2 કિલો બટાકા આપી દો. અરે આપણે કોઈ કિંમત જ નથી. મને 1 કિલો તાજા અને લીલા મરચા આપો. મરચા વધારે તીખાતો નથી ને? ના ના પોપટભાઈ, આ તો હાઇબ્રિડ મરચા છે, ડબલ ફિલ્ટર વાળા. સારું સારું, ચાલો હું નીકળું. અરે ભાઈ, બિલ તો લેતા જાઓ. મારે થોડી ઉતાવળ છે. મીનાએ માત્ર 10 જ મિનિટનો સમય આપ્યો છે. એટલામાં હું ન પહોંચું તો મારું આવી બનશે. તમે બિલ વોટ્સએપ કરી દેજો. મને 5 કિલો તરબૂચ, 3 કિલો કાકડી અને 10 ગાજર આપી દો. ભાઈ, તમે એટલું બધું શા માટે લઈ રહ્યા છો? ભાભીનો બર્થડે છે કે શું? ના ના, કાલે મારો વજન માપવાનો દિવસ છે, એટલે ડૉક્ટરે કહ્યું છે ફક્ત ફળ અને શાકભાજી જ ખાવું. ચાલો હવે હું નીકળું, પણ હા, આગળથી હોમ ડિલિવરી રાખજો, નહીં તો દુકાન તોડી નાખીશ. જ્યાં આરા જેવી તો કેટલી આવીને ગઈ. શું કીધું? કઈ નહીં, આવજો એમ કહું છું. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, આવા બીજા કોમેડી વિડીયો જોવા માટે.